नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः मंगलं भगवान् मंगलं गौतमोनि मंगलं कुंकुमधारी विजेन्द्रमोसुमंगलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराधार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિદેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહમાં બીજો અધિકાર આપણે શરૂ કર્યો છે. આખો સ્વાધ્યાય આપણે પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા અને પૂજ્ય ગુરુદેવના પ્રવચન સહિત કરી રહ્યા છીએ. બીજા અધિકારમાં પહેલી ગાથા એટલે કે સળંગ ગાથા 28 નો સ્વાધ્યાય પૂરો કર્યો છે અને આજે હવે બીજા અધિકારની બીજી ગાથા એટલે કે સળંગ ગાથા 29 નો સ્વાધ્યાય આપણે શરૂ કરીએ છીએ. ગાથા 29 સંસ્કૃતમાં 29ની ગાથા આ પ્રમાણે છે. ઉદ્ગાતમાં એમ કહે છે કે ભાવાશ્રવ અને દ્રવ્યાશ્રવનું લક્ષણ. ભાવાશ્રવ અને દ્રવ્યાશ્રવ કોને કહેવાય એની વાત આમાં કરવામાં આવી છે અને સંસ્કૃતમાં આ ગાથા આ રીતે છે. આશ્રવતી યેન કર્મમ પરિણામેન આત્મનઃ સ વિજ્ઞેય ભાવાશ્રવ જીનોક્તઃ કર્માશ્રવણમ પરઃ ભવતિ. हिंदीમાં આ ગાથા આ રીતે છે. પુણ્ય પાપ એ નવ ઇન માહી आवै कर्मसु आश्रव चाही भावाश्रव आत्म परिणाम उद्गल आवै द्रव्य सुनाम. સંસ્કૃતમાં જે ગાથા છે એનો અન્વયાર્થ આ રીતે છે. આત્મના યેન પરિણામેન આત્માના જે પરિણામથી કર્મમ આશ્રવતી કર્મ આવે છે સ જીનોક્ત ભાવાશ્રવ વિજ્ઞેય તેને જીનેશ્વર ભગવાને કહેલો ભાવ આશ્રવ જાણવો જોઈએ અને કર્મ શ્રવણ પરઃ ભવતી અને ઉદ્ગલ કર્મનું આવવું તે દ્રવ્ય આશ્રવ છે. શું કહે છે? આત્માના જે પરિણામથી કર્મ આવે છે, આત્માના જે પરિણામથી કર્મ આવે છે એ પરિણામ આત્માના છે, એ પરિણામ આત્માના છે, એ ચેતનના પરિણામ છે, વિપરીત પરિણામ છે. સ્વભાવ ભાવથી ચલિત થઈ અને જે પરિણામ કરે છે એ બધા પરિણામ, એ વિપરીત પરિણામ એ આત્માના પરિણામ છે અને એ પરિણામ જે છે આત્માના જે પરિણામ કે જેનાથી કર્મ આવે છે, કર્મના રજકણો આવે છે, એ પરિણામને આશ્રવ કયો છે. એટલે કે છે કે આત્માના જે પરિણામથી કર્મ આવે છે તેને જીનેશ્વર ભગવાને કહેલો ભાવ આશ્રવ જાણો. આ ભાવ આશ્રવ છે. અને પેલા કર્મના રજકણોનું આવવું જે છે એ દ્રવ્ય આશ્રવ છે. એ ભાવ આશ્રવના નિમિત્તે જે પૂતગળ કર્મનું આવવું તે દ્રવ્ય આશ્રવ છે. આ બંનેના લક્ષણ જુદા પાડ્યા. હવે અહીંયા આગળ વિસ્તાર કરે છે. ભાવાશ્રમાં પહેલું આશ્રવ તો કે વિકારી શુભાશુભ ભાવ રૂપ જે અરૂપી અવસ્થા જીવમાં થાય છે તે ભાવ આશ્રવ છે. શુભાશુભ ભાવરૂપ વિકારી અવસ્થા, એ અવસ્થા અરૂપી અવસ્થા છે. ભાવરૂપ શુભાશુભ ભાવરૂપ જે અરૂપી અવસ્થા જીવમાં થાય છે તે ભાવ આશ્રવ છે. એટલે અરૂપી કહીને એમ સમજાવવું છે કે જીવનું છે. જીવ અરૂપી છે અને એની અવસ્થા બદલાય છે. શુભાશુભ ભાવ રૂપે થયો એ ભાવ આશ્રવ છે. અને તે સમયે નવીન કર્મ યોગ્ય રજકણોનું સ્વયં સ્વતઃ આવવું, આત્મા સાથે એક ક્ષેત્રે આવવું તે દ્રવ્ય આશ્રવ છે.
તેમાં જીવને અશુદ્ધ પર્યાય નિમિત્ત માત્ર છે. તેમાં જીવને અશુદ્ધ પર્યાય નિમિત્ત માત્ર છે. એટલે કે આ દ્રવ્ય આશ્રવ થયો તો એમાં એ જીવને જે ભાવ થયા એને કારણે આ કર્મ રજકરણનું આવવું થયું, પણ એ સ્વયં એના પોતાથી થયું છે. અને જે ભાવ આશ્રવ થયો તો એ ભાવ આશ્રવમાં જીવને પૂર્ણ કર્મનો ઉદય જે આવ્યો છે એ પણ નિમિત્ત માત્ર છે. એટલે બંને તરફ નિમિત્ત નૈમિત્તિક સંબંધ જીવને છે. ત્રીજું, અજ્ઞાન દશામાં આશ્રવનું અયથાર્થ જ્ઞાન શ્રદ્ધાન. અજ્ઞાન દશામાં આશ્રવ વિશે મિથ્યા માન્યતા ની વાત કરવી છે. એટલે કે છે કે અયથાર્થ જ્ઞાન શ્રદ્ધાન. અજ્ઞાન દશામાં આશ્રવ વિશેનું શું છે? પહેલું, અજ્ઞાનતાના કારણે જીવ મિથ્યાત્વ કષાય આદિને પોતાનો સ્વભાવ માને છે. દર્શન જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. દર્શન જ્ઞાન ઉપયોગ અને આશ્રવ ભાવ એ બંનેને તે એક રૂપ માને છે. જો જ્ઞાન દર્શનનો ઉપયોગ અને આશ્રવ એ બે જુદા છે. જ્ઞાન હંમેશા શુભાશુભ ભાવ જે થઈ રહ્યા છે એનાથી જુદું જ હોય. જ્ઞાન એને જાણે છે. જ્ઞાન અને રાગ એક નથી. શુભાશુભ ભાવ એટલે રાગ એ અને એને જાણવા વાળું જ્ઞાન એ હંમેશા જુદા હોય. જ્ઞાન એને જાણે છે એટલે જ્ઞાન અને સાથે દર્શન પણ આવી ગયું. કે દર્શન જ્ઞાનનો ઉપયોગ અને આ શુભાશુભ ભાવ રૂપે જે આશ્રવ ભાવ છે તે એ બંનેને જુદા હોવા છતાં પણ અજ્ઞાની એક રૂપ માને છે. કારણ કે તેના આધારભૂત એક આત્મા છે. એના આધારભૂત આત્મા તો એક જ છે. આત્માના જે આશ્રવ રૂપ પરિણામ થયા છે અને ઉપયોગ પણ આત્માનો જ છે. એટલે બંનેને એક રૂપ માને છે. એ ભૂલ છે. જ્ઞાન દર્શનનો ઉપયોગ એના જે શુભાશુભ ભાવ રૂપ જે આશ્રવ છે, જે ભાવ આશ્રવ છે એનાથી જુદો છે. બંનેનો આધાર તો આત્મા જ છે ને, એટલે બંને આત્માના જ છે ને. એટલે આ અજ્ઞાની એને એક રૂપ માને છે. અને જ્યાં સુધી એક રૂપ માને છે ત્યાં સુધી પોતાના શુદ્ધ સ્વરૂપનો એને નિર્ણય થતો નથી. એક રૂપ માને છે એટલે શુભ ભાવ અને અશુભ ભાવ અને જ્ઞાન બધું એક રૂપ માને છે. એનો આધાર એક આત્મા છે એટલે એક રૂપ માને છે. તો પછી એ શુભાશુભ ભાવને એ આત્માનું સ્વરૂપ માને છે. જેમ જ્ઞાન દર્શનનો ઉપયોગ એ આત્મા સ્વરૂપ છે, એવી રીતે આ આશ્રવ જે છે એને પણ આત્માનું સ્વરૂપ માને છે. હવે આમ માન્યતા કરે તો શુદ્ધ આત્મા વિશે એ નિર્ણય ક્યાંથી કરે? અને શુદ્ધ આત્માનો નિર્ણય જ નથી થયો તો એની દ્રષ્ટિ ક્યાંથી થાય? અને શુદ્ધ આત્માની દ્રષ્ટિ ન થાય તો એવા નિર્મળ પરિણામ રત્નત્રયના પરિણામ ક્યાંથી થાય? એટલે મોક્ષ માર્ગની શરૂઆત જ ન થાય. એટલે આ બહુ મોટી ભૂલ છે. વળી તેનું અને આશ્રવ ભાવોનું પરિણમન એક જ કાળમાં હોવાથી તેને એ ભિન્નપણું ભાસતું નથી. જ્ઞાનનું પરિણમન અને આશ્રવ ભાવ શુભાશુભ ભાવોનું પરિણમન એક જ કાળમાં હોવાથી તેને એ ભિન્નપણું ભાસતું નથી. એટલે કે જ્યારે શુભાશુભ ભાવ થાય છે એ જ વખતે જ્ઞાન દર્શનના ઉપયોગ છે. જ્ઞાન એને જાણવા વાળું એ જ વખતે છે. એ થઈ ગયા અને પછી જાણે એવી કોઈ વાત નથી. એક જ સમય છે. કાળ એક જ છે. જ્ઞાન પોતે જ્ઞાન ભાવે પરિણમે છે અને આ તરફ આશ્રવ થાય છે. એ બંનેનો કાળ એક છે. બંનેનો કાળ એક છે. જ્ઞાનનું સતત પરિણમન થાય છે અને જે અહીંયા ભાવ થાય છે એ જ પ્રમાણે જ્ઞાનનું પણ પરિણમન એમ જ હોય છે. એને જાણે છે જ્ઞાન. એને જ્ઞાન જાણે છે. શુભાશુભ ભાવ જે વખતે છે એ જ વખતે જ્ઞાન એને જાણે છે. એટલે આ બધું ભેગું કરી નાખે છે. અજ્ઞાની એને ભેગું કરી નાખે છે. આ જ મોટામાં મોટી ભૂલ તો છે. રાગથી એટલે કે શુભાશુભ ભાવથી આત્મા જુદો છે એવો એને નિર્ણય થતો નથી.
એ જુદું છે એવું ભિન્નપણું એને ભાસતું નથી. જ્ઞાન અને આશ્રવ ભાવો ભિન્નપણું અજ્ઞાનીને ભાસતું નથી. બીજી વાત, એ ભિન્નપણું ભાસવાના કારણરૂપ વિચારો છે તે મિથ્યા દર્શનના બળથી થઈ શકતા નથી. હવે આનું કારણ સમજાવ્યું કે એને ભિન્નપણું કેમ નથી ભાસતું, એ સંબંધી કેમ વિચાર કરતો નથી, એ સંબંધીનો એને વિચાર કેમ આવતો નથી. કેમ કે એને મિથ્યાત્વ છે, વિપરીત માન્યતા છે, ઊંધી શ્રદ્ધા છે. તો એ ઊંધી શ્રદ્ધાને પકડીને બેઠો છે ને, એટલે એને વિચાર જ નથી આવતો. આ શુભાશુભ ભાવ જે છે અને મારો જ્ઞાન સ્વભાવ, એ બે વસ્તુ જુદી છે એવો એને વિકલ્પ જ ઉઠતો નથી. એના સંબંધી વિચારણા શરૂ જ થતી નથી. મિથ્યાત્વના બળને કારણે ઊંધી માન્યતા, ઊંધી શ્રદ્ધા અનેક અપેક્ષાએ અનાદિથી ચાલી આવે છે. મિથ્યાત્વ તો એને અનાદિનું છે ને, અગૃહિત મિથ્યાત્વ અનાદિથી જે ચાલ્યું આવે છે એ એનું બળ, એટલે કે એને કારણે એને વિચાર નથી આવતો કે આ શુભાશુભ ભાવ જે ભાવ આશ્રવનું કારણ છે, અથવા તો શુભાશુભ ભાવ એ જ ભાવ આશ્રવ છે, એનાથી જુદો પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એવો એને વિકલ્પે ઉઠતો નથી, એવી વિચારણા થતી નથી. મિથ્યાત્વના પોષણમાં પડ્યો છે એટલે એ વાત જ એને બેસતી નથી, એવો વિચારે આવતો નથી. તો એ કહે છે કે એ ભિન્નપણું ભાસવાના કારણરૂપ વિચારો જે છે તે વિચારો જે મિથ્યા દર્શનના બળથી થઈ શકતા નથી. ત્રીજી વાત કે એ મિથ્યાત્વ ભાવ અને કષાય ભાવ આકુળતા સહિત છે, તેથી તે વર્તમાન દુઃખમય છે અને ભાવિમાં પણ દુઃખના જ હેતુરૂપ છે. તેને એ પ્રમાણે ન માનતા, ઉલટા ભલા જાણી પોતે તે ભાવોરૂપ થઈ પ્રવર્તે છે. આ એની મોટી ભૂલ છે. મોક્ષ માર્ગ પ્રકાશકના ચોથા અધિકારમાંથી આ વાત લીધી છે. તો આ મૂળ બે વાત લીધી. અજ્ઞાન દશામાં આશ્રવનું અયથાર્થ જ્ઞાન, શ્રદ્ધા એની વાત લીધી. હવે એના પછી ત્રીજી વાત છે આશ્રવ તત્વ સંબંધી ભૂલ. એમાં પહેલું કે મિથ્યાત્વ, રાગ, દ્વેષ, શુભાશુભ ભાવ આશ્રવ છે. તે ભાવ આત્માને પ્રગટ દુઃખ દેવા વાળા છે. મિથ્યા દ્રષ્ટિ જીવ તેમને હિતરૂપ માની નિરંતર તેમનું સેવન કરે છે. જે પ્રગટ દુઃખ દેવા વાળા ભાવ છે, મિથ્યાત્વ, રાગ, દ્વેષ, શુભાશુભ ભાવ આશ્રવ છે, એ ભાવ આત્માને ખરેખર પ્રગટ દુઃખ દેવા વાળા છે. પણ મિથ્યા દ્રષ્ટિ જીવ તેમને ઉપકારી, હિતરૂપ, સારા, ભલા એમ માની અને નિરંતર તેમનું સેવન કરે છે. આ તેની આશ્રવ તત્વ સંબંધી ભૂલ છે. બીજું, અહિંસા આદિરૂપ પુણ્ય આશ્રવને ભલો માને છે અને એને ઉપાદેય માને છે. અહિંસા, દયા, દાન, વ્રત વગેરે રૂપ જે ભાવ જે છે, શુભ ભાવ જે છે ને, એને કારણે પુણ્યનો બંધ પડે એટલે એને પુણ્ય આશ્રવ કહ્યા. તો એવા પુણ્ય આશ્રવને એ ધર્મ માને છે અને એને ઉપાદેય માને છે. એ આશ્રવ કરવા લાયક એમ માને છે. આત્માનું સ્વરૂપ ઉપાદેય છે, પોતાનું શુદ્ધ સ્વરૂપ ઉપાદેય છે. એના સ્થાને એ આ અહિંસા આદિરૂપ શુભ ભાવ, પુણ્ય આશ્રવ એને એ ધર્મ માને અથવા એને ભલા માને છે, એને ઉપાદેય માને છે. ઉપાદેય માને છે એ વાત બરાબર નથી. એવા ભાવ હોય, અશુભથી બચવા એવા ભાવ આવે એ વાત બરાબર છે, પરંતુ એ ઉપાદેય નથી. એમાં જો અટકી રહેશે તો શુદ્ધ ભાવે થઈ શકશે નહીં. હવે તાત્પર્ય કહે છે પહેલું કે આશ્રવો અશુચિ છે, અપવિત્ર છે. અશુચિ ને અપવિત્ર ક્યાં થયા? તો કે છે કે સમયસાર ગાથા 72માં, સમયસાર ગાથા 74 ની અંદર પણ બીજી રીતે વાત લીધી છે. એટલે સમયસારની અહીંયા વાત લીધી છે કે આશ્રવો અશુચિ છે, અપવિત્ર છે. ભગવાન આત્મા તો સદાય અતિ નિર્મળ જ્ઞાયક સ્વભાવ હોવાથી અત્યંત શુચિ
પવિત્ર છે. આશ્રવોને જળ સ્વભાવ પણ હોવાથી તેઓ બીજા વડે જણાવવા યોગ્ય છે, માટે તેઓ ચૈતન્યથી વિપરીત સ્વભાવ વાળા છે. ભગવાન આત્મા તો સદાય વિજ્ઞાન ઘન સ્વભાવમય હોવાથી પોતે જ ચેતક છે. ત્રીજું, આશ્રવો આકુળતા ઉપજાવે છે, ભગવાન આત્મા સુખરૂપ છે. આ પ્રમાણે બંનેનો તફાવત જાણીને પર આશ્રય છોડી નિજ શુદ્ધ આત્માનો આશ્રય કરવો તે જીવનું કર્તવ્ય છે. અને ચોથું, એ સમયસારની ગાથા 74 માંથી કીધું છે, તે છે કે આશ્રવો જીવ સાથે નિબદ્ધ છે, અધ્રુવ છે, અનિત્ય છે, અસરણ છે, દુઃખરૂપ છે, દુઃખ જ તેનું ફળ છે, એવા છે. આશ્રવો જીવ સાથે નિબદ્ધ છે એટલે અધ્રુવ છે ખરા સાથે, પણ એ અધ્રુવ છે, કાયમ રે એવા, એક સરખા રે એવા નથી, અનિત્ય છે, અસરણ છે, શરણ કરવા યોગ્ય પણ નથી, પણ એ દુઃખરૂપ છે અને દુઃખ જ જેનું ફળ છે એવા છે. એમ જાણીને જીવે સ્વ આશ્રય કરવો જોઈએ, પોતાના સ્વરૂપનો આશ્રય કરવો જોઈએ, એ જ ઉપાદેય છે. એ રીતે આ 29મી ગાથા આપણે દ્રવ્ય સંગ્રહમાંથી લીધી. હવે પૂજ્ય બ્રહ્મદેવજીએ આ ગાથાની જે ટીકા લખી છે એ આપણે લઈએ છીએ. ગાથા 29 અને એની ટીકા સંસ્કૃતમાં છે, એનું ગુજરાતી ભાષાંતર આપણે દર વખતે જે રીતે વાંચીએ છીએ એ રીતે આજે પણ લઈએ છીએ. તો પહેલા અહીંયા કહે છે કે હવે 3 ગાથાઓ વડે આશ્રવ પદાર્થનું વ્યાખ્યાન કરે છે. તેમાં પ્રથમ ભાવ આશ્રવ અને દ્રવ્ય આશ્રવના સ્વરૂપની સૂચના કરે છે. એટલે 29મી ગાથામાં તો દ્રવ્ય આશ્રવ અને ભાવ આશ્રવ શું છે એ કહે છે. એના પછી બીજી 2 ગાથાઓ પણ આગળ આવશે અને એ દ્વારા આપણને આશ્રવ વિશે સંપૂર્ણ વાત કરશે. તો 29મી ગાથાના ગાથાર્થમાં પૂજ્ય બ્રહ્મદેવજીએ એમ કહ્યું કે આત્માના જે પરિણામથી કર્મનો આશ્રવ થાય છે તેને જીનેન્દ્રિય કહેલ ભાવ આશ્રવ જાણવો, અને જે જ્ઞાનાવરણ આદિ કર્મોનો આશ્રવ છે, દ્રવ્ય કર્મોનો, એ દ્રવ્ય આશ્રવ છે. ટીકામાં પૂજ્ય બ્રહ્મદેવજી કહે છે કે આશવદી જૈન કમ્મમ પરિણામેણ ભાવાસવો, ગુજરાતી કર્યું છે અહીંયા કે આત્માના જે પરિણામથી, એટલે કે પરિણામના નિમિત્તે, જે પરિણામથી કર્મ આવે છે, આત્માના જે પરિણામથી કર્મ આવે છે તેને ભાવ આશ્રવ જાણવો. કર્મના આશ્રવનો નાશ કરવામાં સમર્થ, કર્મ આવે છે ને, કારણ રજકણો આવે છે, કર્મ બંધાય છે, તો એ કર્મ, તો એ કર્મના આશ્રવનો નાશ કરવામાં સમર્થ એવી શુદ્ધ આત્માની ભાવનાથી પ્રતિપક્ષભૂત જે પરિણામથી કર્મ આવે છે એ પરિણામ છે તે ભાવાશ્રવ છે. શું કહે છે? ખરેખર તો શુદ્ધ આત્માની ભાવનાથી એ ભાવાશ્રવ આવે નહીં. શુદ્ધ આત્માની ભાવના કરવામાં આવે તો ભાવાશ્રવ થાય નહીં. એટલે સાથે ને સાથે અહીંયા પુરુષાર્થ બતાવી દીધો કે ભાઈ આશ્રવ થાય તો હવે શું કરવું? આશ્રવ થયા જ કરશે? તો કે ના, ન થાય. કેમ ન થાય? કેવી રીતે ન થાય? શું કરીએ તો ન થાય? તો કે શુદ્ધાત્માની ભાવના હોય તો એવા આશ્રવ થતા નથી, એમ સમજાવે છે. એટલે બીજી રીતે અહીંયા વાત કરે છે કે એ કર્મ આશ્રવનો નાશ કરવામાં સમર્થ છે. કર્મ આશ્રવનો નાશ કરવામાં સમર્થ, એનો અર્થ જ એ થયો કે એને આવવા દેતા નથી. શુદ્ધ આત્માની ભાવના કરવામાં આવે તો એવા આશ્રવો આવે જ નહીં, એવા આશ્રવ થાય જ નહીં, એટલે આશ્રવોનો નાશ થયો. કર્મના આશ્રવોનો નાશ કરવામાં સમર્થ એવી શુદ્ધ આત્માની ભાવના, પણ એવી ભાવના તો છે નહીં, એનાથી ઉલટું ચાલી રહ્યું છે.
જેનાથી ઉલટું એટલે પ્રતિપક્ષભૂત, એ ભાવનાથી વિરોધ જે પરિણામ થઈ રહ્યા છે, એટલે શુભાશુભ ભાવના, રાગ દ્વેષના કસાય ભાવરૂપ જે પરિણામ થઈ રહ્યા છે, એ પરિણામને કારણે કર્મ આવે છે. કોના પરિણામથી? આત્માના પોતાના પરિણામથી. અને તે પરિણામને ભાવ આશ્રવ કહેવાય છે. જીનેશ્વર ભગવાને એને ભાવ આશ્રવ કહ્યું છે. એને ભાવ આશ્રવ જાણો. તે ભાવ આશ્રવ કેવો છે? તો જીનેન્દ્ર ભગવાને કહ્યો છે કેવો છે? તો જીનેન્દ્ર ભગવાને કેમ કહ્યો છે? વિતરાગ સર્વજ્ઞ દેવે કહેલ છે. કેવો છે એટલે કેવું કહેલ છે? કે કર્મોનું જે આગમન છે તે પર છે. કર્મોનું આગમન એટલે દ્રવ્ય કર્મનું આગમન જે છે તે પર છે, અને આ જીવના જે પરિણામ છે એને કારણે જે કર્મ આવે છે, જે પર છે એવા દ્રવ્ય કર્મ જે આવે છે એના નિમિત્તે એ ભાવ આશ્રવ છે. અહીંયા કેવો છે કઈ અને કેવું છે કોણે કહ્યો છે એ વાત ભૂલતો લીધી છે. કેવી રીતે કહ્યો છે એ વાત એમાં સમાય છે. જીનેન્દ્રે વિતરાગ સર્વજ્ઞ દેવે કહેલ છે. અને કેવો છે કયો છે એટલે કે પેલા દ્રવ્ય આશ્રવથી જુદો છે. એમાં એ વાત પણ સાથે એમ કહેવામાં આવી છે. કેવો છે પ્રશ્ન કર્યો ને, એટલે એમાં એ કેવો છે તો કે દ્રવ્ય આશ્રવથી ભિન્ન જુદો છે, અને એ દ્રવ્ય આશ્રવ નું એક કારણ છે. વિતરાગ સર્વજ્ઞ દેવે કહેલ છે કે કમ્મા સવણમ પરોહુદી, કર્મોનું જે આગમન છે તે પર છે એટલે જુદું છે. અર્થાત જ્ઞાનાવરણ આદિ કર્મોનું આશ્રવણ એવા કર્મને યોગ્ય કારણે વળગણાઓ આવે છે, એનું આગમન થાય છે, એ પર એટલે કે એ બીજું છે, જુદું છે. એ જુદું છે, એ આશ્રવ જુદો છે. પર શબ્દનો અર્થ એટલે કે ભાવ આશ્રવથી અન્ય છે, ભિન્ન છે. એ ભાવ આશ્રમના નિમિત્તે છે. અને એ ભાવ આશ્રમના નિમિત્તે જે થાય છે એ જુદું છે, અને એ જીવને એ દ્રવ્ય આશ્રવ છે. કેવી રીતે છે એનું ઉદાહરણ આપ્યું છે કે તેલ ચોપડેલ પદાર્થોને ધૂળ ચોટે છે તેમ. તેલ ચોપડેલ પદાર્થ હોય તો એની ઉપર ધૂળ ચોટે, એવી રીતે આ ભાવ આશ્રવ છે તો એના કારણે પેલા દ્રવ્ય આશ્રવ થાય છે. એક ઉદાહરણ આપીને વાતને સ્પષ્ટ કરી. હવે એમાં શંકા કરી છે. શંકા એટલે આશંકા છે, ખરેખર તો શંકા હોય છે, એને વાંધો નથી કોઈ એમાં. આ દ્રવ્ય આશ્રવ અને ભાવ આશ્રવ કહેવામાં આવે, પણ એમાં એને એમ કેવું છે કે દ્રવ્ય આશ્રવની વાત તો આવી ગઈ, પછી બીજી વખત એની કેમ વાત કરી? એમ જયારે વ્યાખ્યા કરી એમાં જ આવી ગયું કે એના જે ભાવ છે એને કારણે જે કાર્બન રજકણો આવે છે એ દ્રવ્ય આશ્રવ છે, તો ફરી પાછી દ્રવ્ય આશ્રવની કેમ વાત કરો છો? એ પ્રમાણે આખી શંકા લીધી છે. એટલે કે ખરેખર આશ્રવતી એન કર્મ, જેનાથી કર્મનો આશ્રવ થાય છે, જેનાથી કર્મનો આશ્રવ થાય છે એ પદથી જ દ્રવ્ય આશ્રવની વાત આવી ગઈ. તો પછી કમ્મા સવણમ પરોહોદી, આ પહેલું એમ લીધું ને કે આશ્રવતી એન કર્મ એટલે જેનાથી કર્મનો આશ્રવ થાય છે એ પદથી દ્રવ્ય આશ્રવની વાત તો આવી ગઈ. તો પછી બીજું આ પદ શા માટે લીધું કે કમ્મા સવણમ પરોહોદી, એટલે કે એ કર્મ આશ્રવ છે એ બીજા છે, જુદા છે. એ કેમ લીધું? એમ કે એ પદથી દ્રવ્ય આશ્રવનું વ્યાખ્યાન શા માટે કર્યું? એનું સમાધાન આપે છે કે ભાઈ તમારી શંકા બરાબર નથી, તમારી શંકા યોગ્ય નથી. કેમ કે જે પરિણામથી શું થાય છે એ બતાવ્યું. ત્યાં તો જીવના જે પરિણામથી કર્મ આશ્રવ થાય છે એટલે પરિણામથી શું થાય છે એમ કરી એની વાત તો કરી, કર્મનો આશ્રવ થાય છે. તો એવું જે કથન છે, અને તેનાથી આ જે કમ્મા શ્રવણમ પરોહોદી, તેનાથી આ જે પેલા દ્રવ્ય આશ્રવ જે છે એ ભાવ આશ્રવથી જુદા છે બતાવવાની વાત છે એમાં બીજા કથનની અંદર. તો એટલે કે છે કે એવું જે કથન છે તેનાથી પરિણામનું સામર્થ્ય બતાવ્યું છે કે જે જીવના પરિણામ જે છે એનું સામર્થ્ય કેટલું, તો એને કારણે પેલા દ્રવ્ય આશ્રવ થાય છે. એ જીવના પરિણામ એ દ્રવ્ય એ ભાવ આશ્રવનું સામર્થ્ય બતાવ્યું છે, અને દ્રવ્ય આશ્રવનું વ્યાખ્યાન એમાં આવતું નથી. તો દ્રવ્ય આશ્રવનું વ્યાખ્યાન તરીકે એમ કહ્યું કે એ જુદા છે, બીજા છે. કમ્મા સવણમ પરોહોદી, દ્રવ્ય આશ્રવનું વ્યાખ્યાન એ પેલા આશ્રવતી એન કર્મ એમાં નથી આવતું.
એટલે દ્રવ્ય આશ્રવનું વ્યાખ્યાન એમાં નથી. એટલે એટલા માટે આ કમ્મા સવર્ણમ પરોહોદી કર્મ આશ્રવ દ્રવ્ય આશ્રવ છે એ જુદો છે, ભાવ આશ્રવથી જુદો છે, એમ આ એનું તાત્પર્ય છે. તો એ રીતે આ 29મી ગાથા થઈ. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન ભાગ પહેલો, એના પાના નંબર 267. એમાં છેલ્લે 29મી ગાથાની વાત પૂજ્ય ગુરુદેવ આપણને સમજાવે છે. અને એ વાત આવી ગઈ કે 3 ગાથાઓમાં આશ્રવ પદાર્થની વ્યાખ્યાન કરે છે, એટલે વિસ્તાર કરે છે. એમાં 3માની આ પહેલી ગાથા, એમાં પ્રથમ ભાવ આશ્રવ અને દ્રવ્ય આશ્રવની સૂચના કરે છે. ગુરુદેવ અહીંયા ગાથા ભાવાર્થ લે છે અને કહે છે કે જે પરિણામથી કોના પરિણામ? આત્માના. જે પરિણામથી આત્માને કર્મનો આશ્રવ થાય, આત્માના પરિણામથી આશ્રવ થાય અને કર્મનો આશ્રવ થાય, દ્રવ્ય કર્મનો આશ્રવ થાય, એ કોને થાય? મારા પરિણામથી મને આશ્રવ થાય કે બીજાને આશ્રવ થાય? મારા પરિણામ છે તો મને આશ્રવ થાય. દરેક જીવને એના પોતાના શુભાશુભ ભાવરૂપ પરિણામથી આશ્રવ જે થાય છે, દ્રવ્ય આશ્રવ, જડ કર્મોનો આશ્રવ થાય છે, કારણ રજકણો જે આવે છે એ એને થાય છે, એ એના આત્માના પ્રદેશની સમીપમાં થાય છે. કોઈ ભાવ કરે અને બીજાને કારણ રજકણો આવતા નથી. એ વાત આપણે વારંવાર ભૂલી જઈએ છીએ કે ભાઈ ભાવ હું જે કરું છું એને કારણે રજકણો મારા આત્માની સમીપ આવે છે, બીજાની સમીપ નથી આવતા. મારા ભાવને કારણે એવા કારણે રજકણો આવે છે, દ્રવ્ય આશ્રવ થાય છે. તો એ કોને થાય છે? એ કર્મનો આશ્રવ થાય છે, કર્મ બંધાય છે. ક્યાં બંધાય છે? મારા આત્માની સમીપ બંધાય છે. જે પરિણામથી આત્માને કર્મનો આશ્રવ થાય એને જીનેન્દ્ર ભગવાન ભાવ આશ્રવ કહે છે. એટલે મારા પરિણામ જે છે, શુભાશુભ ભાવના, એ પરિણામ છે, એ જ ભાવ આશ્રવ છે. એને કારણે દ્રવ્ય કર્મ આવે છે, દ્રવ્ય કર્મ બંધાય છે. એટલે પેલો દ્રવ્ય આશ્રવ થાય છે અને પછી કર્મ રૂપે બંધાય છે. જે પરિણામથી આત્માને કર્મનો આશ્રવ થાય એને જીનેન્દ્ર ભગવાન ભાવ આશ્રવ કહે છે. અને એ ભાવ આશ્રવથી ભિન્ન, એનાથી જુદા જ્ઞાનાવરણ આદિ રૂપ દ્રવ્ય કર્મ છે. તો એ ભાવ આશ્રવથી ભિન્ન જ્ઞાનાવરણ આદિ રૂપ કર્મોનો આશ્રવ છે, તે દ્રવ્ય આશ્રવ છે. દ્રવ્ય આશ્રવનું કારણ તે ભાવ આશ્રવ છે. અને એક ઉદાહરણ આપે છે ગુરુદેવ કે જેવી રીતે તળાવમાં નાળા દ્વારા પાણી આવે છે અને નાળાથી પાણી જુદું છે, નાળું બંધ કરી દે તો પાણી અટકી જાય છે, તેમ આત્મામાં વિકારી ભાવ થાય છે, તે ભાવ આશ્રવ છે. આત્માને જે વિકારી ભાવ થયા તે ભાવ આશ્રવ છે. અને તે દ્વારા જડ કર્મો આવે છે, એટલે એ નિમિત્ત છે. અને તે દ્રવ્ય આશ્રવ છે. સ્વભાવ સન્મુખ થતા ભાવ આશ્રવ રૂપી દ્વાર બંધ થઈ જાય છે. ભાવ આશ્રવ બંધ કેવી રીતે થાય? ભાવ આશ્રવ ન થાય એવું કઈ છે? એનો કોઈ ઉપાય છે ભાવ આશ્રવ ન થાય? કે મારે દ્રવ્ય આશ્રવ નથી જોઈતો, તો પછી ભાવ આશ્રવ ન હોય તો જ દ્રવ્ય આશ્રવ ન થાય. તો ભાવ આશ્રવ ન થાય એ માટેનો ઉપાય તો કે સ્વભાવ સન્મુખ થઈએ. સ્વભાવ સન્મુખ થતા પોતાના પરિણામ નિર્મળ થાય છે, તો ભાવ આશ્રવ થતો નથી. સ્વભાવ સન્મુખ થતા ભાવ આશ્રવ રૂપી દ્વાર બંધ થઈ જાય છે, એટલે દ્રવ્ય આશ્રવ અટકી જાય છે. ભાવ આશ્રવ નથી તો દ્રવ્ય આશ્રવ પણ નથી. અહીં તો આશ્રવ કેમ થાય છે એની વાત છે. વ્યાખ્યાર્થમાં ગુરુદેવ સમજાવે છે કે આત્માના જે પરિણામથી કર્મનો આશ્રવ થાય તે પરિણામ ભાવ આશ્રવ છે એમ જાણવું જોઈએ. જો અહીં ભાવ આશ્રવ છે તે સિદ્ધ કરે છે. આત્મા છે તો તેને વર્તમાન મલિનતા છે કે નહીં? અત્યારે વર્તમાન પર્યાયમાં મલિનતા છે ને? હા, નહીં તો પોતે સિદ્ધ દશામાં હોવો જોઈએ. એટલે અત્યારે પોતાની દશા સિદ્ધ નથી.
શક્તિ રૂપે સિદ્ધપણું અંદરમાં પડ્યું છે, તે છતાંય વર્તમાનમાં મલિનતા છે ને. ગુરુદેવ એ વાત સમજાવે છે કે આત્મા છે તો તેને વર્તમાન મલિનતા છે કે નહીં. જો વર્તમાન મલિનતા ન હોય તો પ્રગટ આનંદ હોવો જોઈએ, પણ પ્રગટ આનંદ નથી, માટે મલિનતા તો છે. એ તો સ્વીકાર થઈ જાય છે આપણને કે હા એમ છે. પણ એ મલિનતા ક્યાં છે? આત્મામાં છે. આત્મામાં જ મલિનતા નથી, મલિનતા પર્યાયમાં છે. મલિનતા પર્યાયમાં છે. ત્રિકાળી સ્વભાવમાં મલિનતા નથી. ત્રિકાળી સ્વભાવ મલિન નથી. કેમ કે સ્વભાવ મલિન હોય તો પછી મલિનતાનો અભાવ થાય નહીં. સ્વભાવ બદલાય નહીં. સ્વભાવ તો એના ગુણોને કારણે હોય. એ પોતાનો ભાવ છે. પોતાનો ભાવ, એ પોતાની ચીજ છે. એટલે એ સ્વભાવમાં એવી મલિનતા નથી. સ્વભાવ મલિનમાં મલિનતા હોય તો એ મલિનતાનો અભાવ થાય નહીં. ભાવ આશ્રવ એ મલિનતા છે. ભાવ આશ્રવ એક સમયની અવસ્થા છે, અને તે ભાવ આશ્રવમાં આખો અમર્યાદિત આત્મા આવી જતો નથી. એમાં એની મલિનતા છે, અને એ સમયની છે, એ ક્ષણિક છે. કે ભાવ આશ્રમ રૂપ પરિણામમાં જીવ જ્યારે પરિણમે છે, એવા પરિણામે જીવ થાય છે, તો એ કઈ એનું વાસ્તવિક સ્વરૂપ નથી, એના સ્વભાવ નથી. અને એ ભાવ આશ્રમમાં આખો અમર્યાદિત આત્મા આવી જતો નથી. પર્યાયમાં આત્મા આવી જતો નથી. અમર્યાદિત ધ્રુવ સ્વભાવમાં ભાવ આશ્રવ નથી. બીજી વાત, એને સામેની વાત, કે જે ત્રિકાળ ધ્રુવ વસ્તુ, જે દ્રવ્ય, જે શુદ્ધ છે, અનંત ગુણનો પિંડ છે, અસંખ્યાત પ્રદેશ છે, એ અમર્યાદિત ધ્રુવ સ્વભાવ, એ ધ્રુવ સ્વભાવમાં ભાવ આશ્રવ નથી. ભાવ આશ્રવ છે, પર્યાય રૂપ છે, અને એ નવા નવા થાય છે. જ્યારે અમર્યાદિત ધ્રુવ સ્વભાવ છે, એ દ્રવ્ય રૂપ છે. ભાવ આશ્રવ એની અંદર નથી. ગમે તેટલો અશુભ ભાવ હોય છતાં મર્યાદિત એક સમય પૂરતો છે. કેમ કે પર્યાય રૂપ છે, દ્રવ્ય રૂપ નથી. એમ અહીંયા તો કેવું છે, દ્રવ્યની અંદર એ નથી. દ્રવ્યની અંદર એ નથી. અમર્યાદિત ધ્રુવ સ્વભાવમાં ભાવ આશ્રવ નથી. ગમે તેટલો અશુભ ભાવ હોય છતાં એ મર્યાદિત એક સમય પૂરતો છે. બીજા સમયે એ હોય એવો જ હોય છતાં પણ જુદો છે. અને એક સમયનો ભાવ આશ્રવ જે છે, એ પર્યાય જે પૂરી થઈ, અને એ સમયે બીજી પણ એવી જ ભાવ આશ્રવની પર્યાય હોય, અને એનો વ્યય થાય એટલે ત્રીજી પણ એવી ઉત્પાદ થાય. એમ ચાલે કેટલાય સમય સુધી એવા શુભાશુભ ભાવ રૂપ આશ્રવ થાય, છતાં પણ બે સમયનો આશ્રવ ભેગો થતો નથી. એટલે કે બે એવી પર્યાય એક સાથે હોતી નથી. પૂર્વની પર્યાયનો વ્યય થાય ત્યારે બીજી નવી પર્યાયનો ઉત્પાદ થાય છે ને. એટલે ભાવ આશ્રવ થયા કરે છે. આપણને ક્રોધનો ભાવ થયો તો એવો ક્રોધનો ભાવ 5 મિનિટ ચાલ્યો તો 5 મિનિટની અંદર તો કેટલા સમયો, અસંખ્ય સમયો આવી જાય. તો એ અસંખ્ય સમય, એક એક સમયની પર્યાય જે છે, એમાં એવો ભાવ હતો, પણ છતાં એ એક સરખો ન હતો. અને હતો તે પછી એનો વ્યય થઈ બીજા સમયે પણ એવો જ, ત્રીજા સમયે એમ ક્રોધ 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 ચાલ્યું. એટલે એ દરેક સમય પૂરતો છે. અને એ પણ છેવટે એનો અંત આવે છે. નવી પર્યાયો જે થાય છે તે પછી મંદ કસાયની પણ થાય, મંદ ક્રોધની થાય. એમ થાય છે છેવટે ક્રોધ સમી જાય, એમ પણ થાય છે. આપણે બધું જાણીએ છીએ. એટલે એ ક્ષણિક છે. અહીંયા તો વાત એ સમજાવી છે કે ગમે તેટલો અશુભ ભાવ હોય છતાં મર્યાદિત એક સમય પૂરતો છે. બે સમયનો આશ્રવ ભેગો થતો નથી. આવું ભાવ આશ્રવનું સ્વરૂપ છે, એમ જાણવું. ભાવાર્થ એ છે કે કર્મ આશ્રવને દૂર કરવામાં સમર્થ જે શુદ્ધ આત્માની ભાવના છે, તેનાથી પ્રતિપક્ષ એટલે વિરોધી પરિણામ છે, એ બધા ભાવ આશ્રવ છે. તેનાથી કર્મોનો આશ્રવ થાય છે, તે પરિણામ ભાવ આશ્રવ છે. આત્મા જ્ઞાયક શુદ્ધ સ્વભાવી છે, એની ભાવના તે વિતરાગ ભાવ છે. એવા વિતરાગ ભાવ, એનાથી વિપરીત આ કામ ક્રોધ ધ્યાન દાન ભક્તિ આદિના પરિણામ છે.
એ બધા પરિણામ એનાથી વિપરીત. વિતરાગ ભાવ જે છે તો એનાથી વિપરીત કામ, ક્રોધ અને શુભ ભાવ જે હોય એ દાન, ભક્તિ આદિના પરિણામ છે. અહીંયા કદાચ ધ્યાન શબ્દ ન હોવો જોઈએ, એ ત્યાં માન હોવું જોઈએ. કામ, ક્રોધ, માન, માયા વગેરે એ અશુભ ભાવ અને દાન, ભક્તિ આદિના પરિણામ તે શુભ ભાવ. કેમ કે ધ્યાન જે છે તે શુભ ભાવ નથી, એ શુદ્ધ ભાવ રૂપ છે. એટલે અહીંયા કદાચ કંઈક શબ્દ છપાવવામાં ભૂલ છે. એનાથી વિપરીત કામ, ક્રોધ, માન, લોભ આ બધા જે કસાય ભાવરૂપ પરિણામ, એમાં અશુભ ભાવરૂપ પરિણામ હોય અને શુભ ભાવરૂપ પરિણામ હોય, દયા, દાન, ભક્તિ આદિના પરિણામ હોય, તો એ બધા ભાવ જે છે એ બધા આત્માની ભાવનાથી વિરુદ્ધ છે. આત્માની ભાવના એટલે આત્માનું શુદ્ધ આત્મા, એમાં એકાગ્રતા, એવી આત્માની ભાવના, એનાથી એ વિરુદ્ધ પરિણામ છે. તો એનાથી આશ્રવ થાય છે, માટે એને ભાવ આશ્રવ કહે છે. અને તે સ્વભાવના સાધનથી ઉલટું સાધન છે, તે યથાર્થ સાધન નથી. ભલે શુભ ભાવ હોય તો પણ એ યથાર્થ સાધન નથી, એનાથી આશ્રવ જ થાય છે. જ્યારે આત્માની ભાવનાથી, આત્મામાં એકાગ્રતાથી એવા ભાવ આશ્રવ ઉત્પન્ન જ નથી થતા, એ રોકાઈ જાય છે. અને પછી અહીંયા એક સ્પષ્ટતા કરી છે કે પહેલા જે વાત આવી તે બીજી અપેક્ષા હતી. એટલે કે છે કે પહેલા પૃષ્ઠ 73 વ્યવહાર રત્નત્રય, સાધન અને નિશ્ચય રત્નત્રય સાથે એમ કહેલ હતું, ત્યાં તો નિમિત્તનું કથન કરેલ હતું. ને હવે તે ભાવ આશ્રવ કેવો છે તે કહેશે. બીજા દિવસના પ્રવચનની અંદર ગુરુદેવ બધાને સ્પષ્ટતા કરતા કેટલુંક અધ્યાત્મ આપણને સમજાવે છે. ગુરુદેવ કહે છે કે આ આશ્રવનો અધિકાર ચાલે છે. 29મી ગાથા એટલે આશ્રવ માટેની 3 ગાથા પૈકીની પહેલી ગાથા છે. તો એમાં જીવ અને અજીવની વાત થઈ ગઈ, પહેલા જે વાત થઈ ગઈ છે, અને એમાં પછી જે 9 તત્વની વાત આવી, એમાં આશ્રવ પહેલું, જીવ અને અજીવ ના સંબંધથી જે 7 પર્યાય કહેવામાં આવી 9 તત્વની અંદર, તો એમાં પહેલું જે છે તે આશ્રવ છે. અને એ આશ્રવની અંદર કે છે કે હવે આ આશ્રવનો અધિકાર ચાલે છે. અને જીવ અને અજીવની આ વાત તો પહેલા 9 તત્વની અંદર થઈ ગઈ છે. એટલે હવે વિતરાગ સર્વજ્ઞ દેવે આશ્રવ, બંધ આદિ 7 તત્વોનું સ્વરૂપ કેવું છે તે આચાર્ય દેવ બતાવે છે. વિતરાગ પરમાત્માએ આ તત્વોનું સ્વરૂપ કેવું કહ્યું છે, જેવું કહ્યું છે તેવું આચાર્ય દેવ બતાવે છે. નેમિચંદ્ર આચાર્ય મહાનિર્ગ્રંથ મુનિવર છે, મહાસંત છે. તે વિતરાગ સર્વજ્ઞનો આધાર આપીને કહે છે કે આત્માના જે પરિણામથી કર્મનો આશ્રવ થાય છે તે પરિણામ ભાવ આશ્રવ છે. અને એમ શ્રી વિતરાગ સર્વજ્ઞ દેવે કહ્યું છે, એમની દિવ્ય ધનીમાં એમ આવ્યું છે. ભાવ આશ્રવ જીવની મિથ્યાત્વ, રાગ, દ્વેષ આદિ વિકારી અવસ્થા છે. ભાવ આશ્રવ એ જીવની જ અવસ્થા છે, એ જીવની મિથ્યાત્વ, રાગ, દ્વેષ આદિ વિકારી અવસ્થા છે. એક સમયના વિકારી પર્યાયમાં ઊંધી માન્યતા એટલે મિથ્યાત્વ, ભ્રમ, રાગ દ્વેષ થાય તેને ભાવ આશ્રવ કહે છે. અને ભાવ આશ્રવથી પર એટલે કે જુદા, ભાવ આશ્રવથી જુદા નવા રજકણો આવે તે દ્રવ્ય આશ્રવ છે. ભાવ આશ્રવ જીવનો વિકાર છે અને દ્રવ્ય આશ્રવ જળનો, પૂતગળનો પર્યાય છે. ભાવ આશ્રવ જીવની પર્યાયમાં થાય એટલે એ જીવનો વિકાર છે, અને દ્રવ્ય આશ્રવ જળ કર્મો, કાળના રજકણો એ પૂતગળોની પર્યાય છે. હવે પેલી શંકા છે અહીંયા ગુરુદેવે લીધી છે, એનું સમાધાન પણ સ્પષ્ટ કર્યું છે કે જેનાથી કર્મનો આશ્રવ થાય છે એ પદથી દ્રવ્ય આશ્રવની વાત આવી ગઈ, તો પછી આનાથી ભિન્ન અર્થાત આ ભાવ આશ્રવથી જુદા ભિન્ન કર્મ આશ્રવ, દ્રવ્ય કર્મ આશ્રવ હોય છે. આ પદથી દ્રવ્ય આશ્રવનું વ્યાખ્યાન શા પ્રયોજનથી કર્યું? પહેલા વાત તો આવી ગઈ, તો પછી કેમ એમ કહ્યું? અને એનો ઉત્તર આપણે સમજ્યા છીએ. ગુરુદેવ કહે છે કે તારી શંકા વ્યાજબી નથી.
કેમ કે પહેલા પદમાં જે પરિણામથી કર્મનો આશ્રવ થાય છે એમ જે કહ્યું છે, તો એ ભાવ આશ્રવ જે છે એનું સામર્થ્ય બતાવ્યું છે કે એવા ભાવ આશ્રવ છે કે જેનું સામર્થ્ય કેવું છે કે જેના સામર્થ્યને નિમિત્તે પેલા કર્મ આશ્રવ થાય છે, એમાં એનું સામર્થ્ય બતાવ્યું છે. તેમાં આત્માના પરિણામનું નિમિત્તપણે સામર્થ્ય બતાવ્યું છે. એ આત્માના પરિણામ છે અને એનું સામર્થ્ય એટલે નિમિત્તપણે સામર્થ્ય બતાવ્યું છે. દ્રવ્ય આશ્રવ થાય છે એમાં એ નિમિત્ત છે. જીવમાં આવો વિકાર હોય ત્યારે તે વિકારના નિમિત્તે આવા કર્મનો આશ્રવ થાય છે એટલું બતાવ્યું છે. એટલે તે પદમાં દ્રવ્ય આશ્રવનું કથન નથી કર્યું, એમાં તો પેલાનું સામર્થ્ય બતાવ્યું છે. હવે કહે છે કે જે વસ્તુ છે તેને પરિણામ હોય એમ કોઈ માનતા નથી. તેને આચાર્ય દેવ કહે છે કે ભાઈ, આત્મા આદિ વસ્તુમાં જો પરિણામ એટલે અવસ્થાનું બદલવું ન થતું હોય તો આત્માની અવસ્થામાંથી વિકાર ટળીને મોક્ષ કરવાનો રહેતો નથી. શું કહે છે ગુરુદેવ કે જે વસ્તુ છે, જે કોઈ પણ વસ્તુ છે તો એનું પરિણમન ન હોય, એને પરિણામ હોય, અને કોઈ એમ માને કે પરિણમન ન હોય. એ વસ્તુ છે તેને પરિણમન હોય પણ એમ એ માનતા નથી. એવા એને આચાર્ય ભગવાન કહે છે કે ભાઈ, આત્મા આદિ વસ્તુમાં જો પરિણમન એટલે કે અવસ્થાનું બદલવું ન થતું હોય તો આત્માની અવસ્થામાંથી વિકાર ટળી અને મોક્ષ કરવાનો રહેતો નથી. બદલવું થાય છે, અવસ્થાનું બદલવું થાય છે, સંસાર પર્યાયમાંથી સિદ્ધ પર્યાય થાય છે, આવું થાય છે. પણ જે માનતો નથી કે પર્યાયનું એવું બદલવું થાય, અવસ્થાનું બદલવું થાય છે એવું માનતો નથી, એટલે એવું પરિણમન માનતો નથી, એને સમજાવે છે કે જો તું એમ માનવા જઈશ તો પછી મોક્ષ કરવાનો રહેતો જ નથી. આત્માની અવસ્થામાં આશ્રવ બંધ છે અને તેને ટાળીને સંવર નિજરા પ્રગટ કરી મોક્ષ થાય છે. માટે આચાર્ય દેવ આશ્રવાદી પર્યાયો સમજાવે છે. હવે અહીંયા આ વાતની પહેલા એક વાત અહીંયા રહી અધૂરી. ગુરુદેવે એ વાત તો કરી કે પહેલું જે કથન હતું જે જે શંકાની અંદર કે જે પરિણામથી કર્મોનો આશ્રવ થાય છે એમ જે કહ્યું એ પરિણામ જે છે એનું સામર્થ્ય બતાવ્યું, એટલે એમાં દ્રવ્ય આશ્રવની વાત નથી. એટલા માટે દ્રવ્ય આશ્રવની વાત કરીને એમાં એમ કહ્યું કે દ્રવ્ય આશ્રવ તે ભાવ આશ્રવથી જુદા છે. એમ શંકાનું સમાધાન ત્યાં પૂરું થઈ જાય છે. અને પછીથી આ જે વાત ગુરુદેવે કરી છે એમાં હવે પછી જે ગાથા આવવાની છે એને માટેના ઉપોદઘાત રૂપે વાત કરી છે કે ભાઈ, પરિણમન થાય છે, પરિણમન હોય છે, પરિણમન ન હોય તો પછી જીવની અવસ્થા બદલાઈ અને મોક્ષની અવસ્થા થાય એવું ન થતું હોય તો પછી એવો પુરુષાર્થ પણ ન હોય, એક જ અવસ્થા રહ્યા કરતી હોય. પણ એમ નથી, એ આત્માની અવસ્થા પલટે છે. નિત્યાત્વમાંથી સમ્યક તો એવી અવસ્થાએ થાય છે આગળ વધી અને એ મોક્ષની દશા પણ થાય છે. એટલે એ બધી વાતને અહીંયા સમજાવવી છે. એટલે હવે એનો વિસ્તાર જે આશ્રયની અંદર આવશે, પછી સંવરમાં આવશે, નિજરામાં આવશે, એ બધી વાતમાં બધી વાત એ આવશે. કેમ કે બદલાવ છે એ પહેલો સ્વીકાર કરવાનો. આ મૂળભૂત વાત ગુરુદેવે અહીંયા લીધી છે કે અવસ્થાનું બદલવું ન થતું હોય તો આત્માની અવસ્થામાંથી વિકાર ટળીને મોક્ષ કરવાનો રહેતો નથી. આત્માની અવસ્થામાં આશ્રવ બંધ છે, પણ આશ્રવને બંધ એ કાયમી નથી, એક સરખા કાયમી નથી. એમ કેવું છે બદલાય છે. જીવને વર્તમાનમાં જે આશ્રવ થઈ રહ્યા છે, બંધ થઈ રહ્યા છે, અને પણ એ બધું બદલાય છે. જીવ એને લીધે દુઃખી થાય છે, વાત બધી બરાબર છે, પણ એ એક સરખા રહ્યા નથી. અનાદિથી એને કર્મ બંધ છે તો કઈ એનો એ કર્મ બંધ નથી, એ કર્મ પણ બદલાયા છે. અનંત કાળમાં એને કર્મ બાંધ્યા, એ બધા કર્મ જે છે બદલાઈ ગયા છે. એ કર્મના રજકણો છૂટા પડ્યા, બીજા આવ્યા, પેલા છૂટા પડ્યા, એમ સતત ચાલ્યા કર્યું છે. જ્યાં સુધી એ સંસાર પર્યાયમાં છે ત્યાં સુધી એ કર્મના સંબંધ સહિત છે. અનાદિથી જીવ કર્મના સંબંધ સહિત જ છે, પણ છતાં એ કર્મો એ દ્રવ્ય અપેક્ષાએ પણ બદલાયા કર્યા છે અને ભાવ અપેક્ષાએ વિચાર કરીએ તો પણ એમાં બદલાવ થયો જ છે. જીવા ઉદયો આવ્યા છે, એની સાથે એકાગ્રતા, એની સાથે એકરૂપતા કરી
જે ઉદય આવ્યા એની સાથે એકરૂપતા કરી અને એ વિભાવ ભાવે આ જીવ અનંતકાળથી થઈ રહ્યો છે અને એ બધું જુદું જુદું છે, એ બદલાઈ રહ્યું છે અને એટલા માટે તો આ 4 ગતિના ભ્રમણ થાય છે. એવો બદલાવ થાય છે તો પછી એ બદલાવ થાય છે તો એવો પણ બદલાવ થઈ શકે કે જેમાં કોઈ પણ કર્મ હોય જ નહીં અને પૂર્ણ શુદ્ધ દશા હોય એવો બદલાવ પણ થઈ શકે છે. એટલે કે મોક્ષની દશા પણ થઈ શકે છે. એટલે ભલે આશ્રવ બંધ થતા આવ્યા છે પણ એ ટળી શકે છે અને એ ટળી અને પછી સંવર, નિદ્રા અને મોક્ષ એવી દશા થઈ શકે છે અને એવો પુરુષાર્થ અનંત જીવોએ કર્યો છે. એવું પુરુષાર્થ થઈ શકે છે અને અનંત જીવોએ કર્યો છે. આપણે કઈ નવા નથી, પહેલા નથી, આ તો અનંત કાળથી એમ જ ચાલ્યું આવે છે. અનંત જીવોએ એવો પુરુષાર્થ કર્યો છે, અનંત જીવોએ સિદ્ધત્વ પ્રગટ કર્યું છે. તો માર્ગ તો રાજમાર્ગ છે. આ માર્ગે અનંત જીવો ચાલ્યા છે. એવું થઈ શકે છે એવો નિર્ણય કરી અને ચાલ્યા છે. અને એ માર્ગને આપણે સમજતા પહેલા આ બધું સમજવું જોઈએ અને સમજીએ તો જ પછી એવો પુરુષાર્થ ઉપડશે, નહીતર તો પુરુષાર્થ ઉપડે જ નહીં. પહેલા નિર્ણય હોય એવો કે આ દશા વર્તમાન દશા છે, એમાં મલિનતા છે અને વારંવાર એવી મલિનતા ભાવ આશ્રવ દ્વારા થાય છે. એના નિમિત્તે દ્રવ્યકર્મ બંધાય છે. એ દ્રવ્યકર્મ પાછા છૂટી જાય છે, કારણ રજકોણ નીકળી જાય છે. એ કર્મ રૂપે રહેતા નથી, ફરી નવા બીજા કર્મો પણ બંધાય છે. એ કર્મના ઉદય આવે છે, એનું લક્ષ કરી અને ફરી પાછો જીવ ભાવ આશ્રવ કરે છે. આ તો ચાલ્યા જ કરે છે, ચક્ર ચાલ્યા જ કરે છે. પણ છતાંય અનંત જીવો એનાથી મુક્ત થયા છે, પૂર્ણ મોક્ષની દશા એમણે પ્રાપ્ત કરી છે. તો એનો ઉપાય છે. કૃપાળુદેવ કહે છે કે મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. 5મું અને 6ઠું પદ, 6 પદના પત્રની અંદર 5મા પદમાં કહે છે કે મોક્ષ છે અને 6ઠ્ઠા પદમાં કહે છે કે મોક્ષનો ઉપાય છે. એટલે એનો અર્થ જ એ છે કે મોક્ષની દશા થઈ શકે છે, પૂર્ણપણે ટળી અને મોક્ષ થાય છે. માટે આચાર્ય દેવ આશ્રવ આદિ પર્યાયો સમજાવે છે. આશ્રવ આદિ પર્યાય એટલે આશ્રવની પર્યાય, બંધની પર્યાય, સંવરની પર્યાય, નિદ્રાની પર્યાય અને મોક્ષની પર્યાય, એ 5 પર્યાય. અને એમાં આશ્રવની સાથે પુણ્ય ને પાપ અને બંધની સાથે પણ પુણ્ય ને પાપ, તો એ બધી પર્યાય છે. એ પર્યાયને હવે એક પછી એક આગળ સમજાવે છે. તો એ રીતે આ 29મી ગાથાનો પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો એ થયો. અને હવે આવતા સ્વાધ્યાયમાં આપણે 30મી ગાથાથી શરૂઆત કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.